हाँ तो मित्रों આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 12 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 15ની આજે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ એટલે કે બાયોડાયવર્સિટી એન્ડ ઇટ્સ કન્ઝર્વેશન. કન્ઝર્વ કરવું એટલે સંરક્ષણ કરવું, સુરક્ષા આપવી, પ્રોટેક્શન કરવું, બરાબર. આવા મતલબ તમે સંરક્ષણના કાઢી શકો છો. હવે પહેલાં આપણે આજે મથાળું છે અને આપણે મગજમાં ઉતારી લઈએ અને મથાળું ઉપરથી જોઈશું કે આખા ચેપ્ટરની અંદર આપણે કયા મુદ્દાઓ ઉપર ધ્યાન આપવાનું છે. એમાં પહેલાં આપણે જોઈએ જૈવ વિવિધતા. જૈવ વિવિધતા ટાઇટલ આપી દઈએ છીએ આપણે અહીંયા, બરાબર. શાંતિથી સમજવાનો પ્રયાસ કરીશું. જૈવ વિવિધતા તો જૈવ વિવિધતા જે છે એને અંગ્રેજીમાં આપણે કહીશું બાયોડાયવર્સિટી. બાયોડાયવર્સિટી તરીકે એને ઓળખવામાં આવે છે. હવે મિત્રો જૈવ વિવિધતા જે નામ છે એ ઓલરેડી આપણે ક્યાંક ને ક્યાંક સાંભળતા અને ભણતા આવ્યા છીએ. તમને યાદ હોય તો આપણે ધોરણ 11ની અંદર જ પહેલા ચેપ્ટરની અંદર જ આ એક બાયોડાયવર્સિટી જૈવ વિવિધતાનો મુદ્દો આપણે જોયેલો છે. તો એનું સીધું આ જે શબ્દ છે એના ઉપરથી જો અર્થઘટન કરીશું તો એવું મળશે કે જીવોમાં જોવા મળતી વિવિધતા. જીવોમાં જોવા મળતી વિવિધતા. તો આપણે જાણીએ છીએ કે ભાઈ સજીવ સૃષ્ટિ છે અને R.H. વિટેકર સાહેબે 5 અલગ અલગ જીવ સૃષ્ટિઓમાં વિભાજિત કરી છે. મોનેરા સૃષ્ટિ એક અલગ છે, પ્રોટિસ્ટા એક અલગ સૃષ્ટિ છે, ફૂગ સૃષ્ટિ છે, વનસ્પતિ સૃષ્ટિ છે, પ્રાણી સૃષ્ટિ છે. તો ધોરણ 11ની અંદર શરૂઆતના જે 4 ચેપ્ટર છે એ સજીવોથી ભરેલા છે, જેની અંદર આપણને ખબર પડી ગઈ કે જીવો છે એટલે કે જે પૃથ્વી પર સજીવો જોવા મળે છે એની અંદર કોઈ પણ એક જાતિ નથી, લાખો જાતિઓનો સમાવેશ થાય છે. અને એમાં આપણે એક આંકડો પણ જોયેલો કે પૃથ્વી ઉપર અત્યારે હાલ ઓળખાયેલી કેટલી કુલ સજીવોની જાતિઓ છે. તો એમાં આપણને ખ્યાલ આવેલો 1.7 મિલિયન એટલે કે 17 લાખ જાતિઓ અત્યાર સુધી પૃથ્વી ઉપર ઓળખાયેલી છે. કેટલી છે એ ખબર નથી, એના અંદાજ છે કે ભાઈ આટલી હોવી જોઈએ, આટલી હશે, પણ હજુ બધી શોધાઈ છે નહીં. જે શોધાઈ છે એમાંથી આટલી છે 17 લાખ એટલે કે 1.7 મિલિયન. એટલે ખબર એ પડી કે આપણને સજીવો છે એની અંદર કેટલી પણ જાતિઓ જોવા મળે છે. આપણી આસપાસ આપણે નજર દોડાવીએ તો એક જ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે મિત્રો? ના, વનસ્પતિમાં બી ઢગલાબંધ જાતિઓ છે. આપણે લીલની જ વાત કરી લઈએ તો લીલની અંદર પણ કેટલાય 3 પ્રકાર પડ્યા હતા આપણે મુખ્યત્વે, ક્લોરોફાઇસી, ફિયોફાઇસી, રોડોફાઇસી. એમાં પણ ઘણા બધા ઉદાહરણ. એટલે વિવિધતા, એમ ડાયવર્સિટી, વેરિએશન, કેટલી પણ વેરાયટી આપણને સજીવોની અંદર જોવા મળે છે. દ્વિઅંગી વનસ્પતિમાં પણ કેટલા બધા ઉદાહરણ છે. આવૃત બીજધારી તો વળી સૌથી મોટો વનસ્પતિનો સમૂહ છે કે જેની અંદર ઘણી બધી વનસ્પતિનો સમાવેશ થાય છે. એમાં પણ આપણે પાછું જોયું એકદળી વર્ગ અને દ્વિદળી વર્ગ. એની અંદર પણ પાછું આવે યુક્ત દલા અને મુક્ત દલા. એની અંદર શ્રેણી આવે, કુળ આવે. કુળનો પણ આપણે અભ્યાસ કરેલો કે સોલેનેસી, ફેબેસી, લિલિએસી, બ્રેસિકેસી, રોઝેસી. ઓકે, તો આ બધા ઘણા બધા કુળ, કોન્વોલ્યુલેસી, તો ઘણા બધા કુળ છે એનો આપણે અભ્યાસ કરેલો. તો આપણને ખબર એ પડી કે વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય, પ્રાણીઓની અંદર પણ જોવા જઈએ તો આખું 11મા ધોરણનું 4થું ચેપ્ટર છે કે જે પ્રાણી સૃષ્ટિથી ભરેલું છે, જેમાં પ્રાણીઓમાં અપાર વિવિધતા ભરેલી છે. એમાં પણ આપણે જોયું કેટલાક પ્રાણીઓમાં સંપૂર્ણ પાચન તંત્ર તો કેટલાકમાં અપૂર્ણ પાચન તંત્ર, કેટલાક વળી અવખંડન ધરાવે છે તો કેટલાક અવખંડન ધરાવતા નથી, કેટલાકની અંદર ખુલ્લું તો કેટલાકની અંદર બંધ રુધિરાભિસરણ તંત્ર, કેટલાકમાં સમમિતિ અરીય તો કેટલાકની અંદર ગોળાકાર તો કેટલાકની અંદર દ્વિપાર્શ્વ સમમિતિ જોવા મળે છે. કેટલાક પ્રાણીઓ ત્રિગર્ભસ્તરીય તો કેટલાક પ્રાણીઓ દ્વિગર્ભસ્તરીય, કેટલાક મેરુદંડી તો કેટલાક અમેરુદંડી, કેટલાક પૃષ્ઠવંશીઓ તો કેટલાક અપૃષ્ઠવંશીઓ, કેટલાક મત્સ્ય છે તો કેટલાક ચતુષ્પાદીઓ છે, કેટલાક હનુદારી છે તો કેટલાક હનુવિહીન છે. તો ઘણું બધું જોયું એમ, બરાબર. ઘણા બધા સમુદાય આપણે જોયા કે નુપૂરક છે, સંધિપાદ છે, મેરુદંડી છે, સામી મેરુદંડી છે,
ઘણું બધું આપણે જોઈએ. એટલે ટૂંકમાં વિવિધતા છે. આપણી આસપાસ આપણે નજર દોડાવીએ તો ઘણા બધા પ્રકારના પ્રાણીઓ છે. ઘઉંની જાતોની વાત કરીએ તો ઘણી બધી ઘઉંની વેરાયટીઝ છે. ચોખાની ઘણી બધી વેરાયટીઝ એટલે કે જાતિઓ છે. ટૂંકમાં આ જે વિશ્વ છે જાતિઓથી ભરેલું છે. અને એની અંદર એક જ પ્રકારની જાતિ નહીં પણ ઘણા બધા પ્રકારની જાતિના સજીવો જોવા મળે છે. તો આ જે આખી વેરાયટી છે, આ જે આખું જુદાપણું, જે અલગ અલગપણું આપણને વિવિધ પ્રકારની મતલબ વનસ્પતિઓની અંદર અને પ્રાણીઓની અંદર અને જ રીતે સૂક્ષ્મજીવોની અંદર પણ જોવા મળે છે, તો એને આપણે જૈવ વિવિધતા કહીએ છીએ, બાયોડાયવર્સિટી. ક્લિયર? ઓકે. હવે ચેપ્ટરની અંદર આપણે પ્રવેશ કરીએ મિત્રો. તો ચેપ્ટરની અંદર આપણને કંઈક પ્રવેશ કરાવેલો છે, કંઈક એવી રીતે કે સમજી લો કે આપણે કોઈ બીજા પૃથ્વી સિવાયના કોઈ બીજા ગ્રહ ઉપરથી એલિયન્સ છે એ કદાચ પૃથ્વીની મુલાકાત લે તો એલિયન્સ જે છે એ પણ એક સમય માટે પૃથ્વી પર આવેલી જે જૈવ વિવિધતા છે, જો આ પૃથ્વી પર એ નજર રાખે અને પૃથ્વી પર વસતા જે પ્રાણીઓ છે, જે વનસ્પતિઓ છે, બરાબર, એનો જો એ અભ્યાસ કરે અથવા તો એને સમજવાનો પ્રયત્ન કરે, એનું અવલોકન કરે તો એને પણ ખબર પડશે કે અદ્ભુત છે એમ. પૃથ્વી પર આટલા બધા પ્રકારના સજીવો, આટલી બધી પ્રકારની વનસ્પતિઓ છે, આટલી બધા પ્રકારના પ્રાણીઓ છે, બરાબર, આટલા બધા પ્રકારના સજીવો છે. તો એકવાર એલિયન્સ છે એ પણ એને પણ ખ્યાલ આવી જાય કે ના, આ તો એકદમ આશ્ચર્યચકિત કરી દે એવી, મંત્રમુગ્ધ કરી દે એવી વિવિધતાથી ભરેલું આ વિશ્વ છે. બરાબર? ઓકે. એટલે અહીંયા આપણને એ રીતે પાઠ પ્રવેશ કરાવેલો છે. એટલે કે એક પહેલો જે મુદ્દો છે એ આપણે એને સેન્ટરમાં એલિયન્સને રાખીએ છીએ. અહીંયા મુદ્દો અહીંયા શું છે? મુદ્દો સિમ્પલ છે કે ભાઈ જે એલિયન્સ છે એ એલિયન્સને જો પૃથ્વી ઉપર દાવત આપવામાં આવે, પૃથ્વી ઉપર એને બોલાવવામાં આવે તો એ અહીંયા ભરેલી જે જીવોમાં ભરેલી જે વેરાયટી છે, જે વિવિધતા છે એ જોઈને પણ એ એલિયન પણ માથું ખણતો થઈ જાય. માથું ખણતો થઈ જાય એનો મતલબ એમ કે બહુ જ બધી વિવિધતા અહીંયા ભરેલી છે. ક્લિયર ને? ઓકે. ચલો હવે આપણે એલિયન્સની વાત જવા દઈએ. આપણે પોતે એક સજીવ છીએ. બરાબર? કે આપણે પોતે મનુષ્ય તરીકે એક સજીવ થઈને આપણી આસપાસના જે સજીવો છે એના ઉપર જ ફક્ત નજર દોડાવીએ ને તો પણ જૈવ વિવિધતાની ખાતરી મળી જાય. હમણાં જ આપણે વાત કરી કે આપણી આસપાસ આપણે નજર દોડાવીશું. સમજી લો કે આપણે કોઈ જંગલની મુલાકાત લેવા જઈએ છીએ તો આપણે જંગલમાં કેટલીય પ્રકારની વનસ્પતિ જોઈએ છે, જેમાંની કેટલી પ્રકારની વનસ્પતિની આપણે જાણ હોય છે, કેટલાક પ્રકારની વનસ્પતિની આપણને જાણ હોતી નથી. પણ એક પ્રકારની વનસ્પતિ તો નહીં જોવા મળે ને, વિવિધ પ્રકારની વનસ્પતિ આપણને જોવા મળે છે. એ જ રીતે આપણે પ્રાણીઓને જોઈશું તો પ્રાણીઓમાં પણ આપણને કેટલીય જાતિની પ્રાણીઓમાં પણ આપણને વિવિધ જાતિઓ જોવા મળે છે. તો આપણે બીજા કોઈને પૂછવાની બી જરૂર નહીં. આપણી આસપાસ નજર દોડાવીશું તો આપણી આસપાસ જ આપણને જીવોની અંદર ઘણી બધી વિવિધતા જોવા મળે છે. ક્લિયર? એટલે આપણે કોઈને પૂછવા જવાની જરૂર છે નહીં કે ભાઈ જૈવ વિવિધતા ખરેખર છે કે કેમ. તો આપણી આસપાસ નજર દોડાવીશું તો આપણે પોતે પણ આમ આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ, મંત્રમુગ્ધ થઈ જઈએ છીએ. આપણા મોઢામાંથી પણ આવા શબ્દો નીકળી જાય કે ભાઈ અદ્ભુત જૈવ વિવિધતા છે, કેટલા બધા કુદરતી સૌંદર્ય છે, નેચરલ બ્યુટીઝ આપણા વિશ્વની અંદર ભરેલી છે કે જે માનવ નિર્મિત નથી, કુદરત નિર્મિત છે. ઘણીવાર આપણે જોઈએ છીએ ને ક્યાંક બહાર ફરવા ગયા હોઈએ અને ક્યાંક એવી સીનરી આવી જાય, સાઇટ સીન્સ આવી જાય તો આપણા મોઢામાંથી નીકળી જાય કે ભાઈ ઓસમ છે, એમ એકદમ વન્ડરફુલ વસ્તુઓ છે, અદ્ભુત છે એમ. તો ભાઈ આવી બધી કુદરતી આટલું બધું સૌંદર્ય બનાવેલું છે. ક્લિયર ને? ઓકે. તો આજે જૈવ વિવિધતા આપણે જોઈએ છે, કેટલાય પ્રકારના પુષ્પો જોઈએ છે, પુષ્પની અંદર કેટલાય પ્રકારના રંગો છે ને કેટલાય પ્રકારની સુગંધો છે ને ઘણું બધું છે એમ. બરાબર ને? તો આ બધી જ વસ્તુ આપણને આશ્ચર્ય પમાડે એવી છે. ક્લિયર? તો આને મિત્રો જૈવ વિવિધતા તરીકે આપણે ઓળખીએ છીએ. હજુ જો જૈવ વિવિધતા શું છે ખ્યાલ ના આવ્યો હોય તો એને એક આંકડાકીય માહિતી સ્વરૂપે અહીંયા રજૂ કરીને આપણને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. દાખલા તરીકે જોવા જઈએ તો કીડીઓની આપણને જાતિઓની સંખ્યા આપી છે કે કીડીઓની જાતિઓ કેટલી છે તો 20,000. હા, એન્ટ્સ એટલે કીડીઓ. તો 20,000 જેટલી તો ફક્ત કીડીઓની જાતિઓ છે. અલગ અલગ જાતની કીડીઓ 20,000 વેરાયટીમાં છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. ચલો, એ જ રીતે એક આંકડો આપેલો છે કે ભાઈ ઓર્કિડ. તો ઓર્કિડની જાતિઓ પણ કેટલી છે મિત્રો? 20,000 જાતિઓ ઓર્કિડની છે.
એ જ રીતે માછલીઓ, તો માછલીઓની જાતિઓ કેટલી છે? તો આંકડો આપેલો છે 28,000 એટલે કે 28,000 તો માછલીઓની જાતિઓ છે. એ જ રીતે ભૃંગ કીટકો, ભૃંગ કીટકો, તો કીટકોની જાતિઓ કેટલી છે? તો ભૃંગ કીટકોની જાતિઓ છે 3 લાખ. એટલે આપણને એક આંકડાકીય માહિતી આપીને સમજાવેલું છે કે જો આટલી બધી જાતિ વિવિધતા વિશ્વની અંદર સજીવોમાં જોવા મળે છે. આશરે કીડીઓની 20,000 જાતિઓ છે, ઓર્કિડની કેટલી છે? 20,000 છે, માછલીઓની 28,000 છે અને ભૃંગ કીટકોની 3 લાખ જાતિઓ આપણને જોવા મળે છે. અને આમ પણ ઓવરઓલ જેટલી પણ પૃથ્વી પર આપણને જાતિઓ જોવા મળે છે એમાં સૌથી મોટા ભાગની જાતિઓ મતલબ સૌથી વધુ સંખ્યામાં જે જાતિઓ છે એ છે કીટકોની છે. હા મિત્રો, સૌથી વધારે કીટકોની જાતિઓ આપણને જોવા મળે છે. ક્લિયર? ચાલો વધીએ આગળ મુદ્દાની અંદર. તો અહીંયા આપણે સમજી રહ્યા છીએ જૈવ વિવિધતા, બરાબર. તો જીવોની અંદર આપણને કંઈક આ ઉદાહરણોથી આપણે સમજી ગયા કે ભાઈ આટલી બધી આપણને જીવોની અંદર વિવિધતા જોવા મળે છે. તો કેટલાક પરિસ્થિતિવિદો છે, જે ઉદ્વિકાસ શાસ્ત્રીઓ છે, એ ઘણા બધા એમના મનમાં સવાલો થતા હોય છે, પ્રશ્નો થતા હોય છે. અને પ્રશ્નો છે એને શોધવાના એ પ્રયત્નો કરે છે કે ભાઈ કેમ આટલી બધી જાતિ વિવિધતા આ સૃષ્ટિ પર, આ પૃથ્વી પર કેમ છે? શું જાતિ વિવિધતા છે એનું રક્ષણ કરવું જોઈએ? શું જાતિ વિવિધતા છે એના કંઈ મતલબ જૈવ વિવિધતા છે એના કોઈ પ્રકારો છે? જો આ જૈવ વિવિધતાને નુકસાન થાય તો કયા કારણોસર નુકસાન થઈ શકે છે? શું આ જૈવ વિવિધતાનું આપણે સંરક્ષણ કરવું જોઈએ કે કેમ? શું આ જૈવ વિવિધતાનો નાશ થાય તો મનુષ્યને એનાથી કંઈ નુકસાન થઈ શકે છે કે કેમ? તો બસ આ બધા જ પ્રશ્નોના જવાબો આપણને આ જ ચેપ્ટરની અંદર અલગ અલગ મુદ્દાઓની અંદર મળતા રહેશે. ક્લિયર? તો આવા બધા પ્રશ્નો પૂછીને કેટલાક જૈવ વિકાસ મતલબ ઉદ્વિકાસ શાસ્ત્રીઓ છે, એ જ રીતે પરિસ્થિતિવિદો છે, એમના મનમાં આ પ્રકારના સવાલો ઉદ્ભવે છે અને સવાલો ઉપરથી એમના જવાબો નીકળતા હોય છે. ક્લિયર? ઓકે. તો મિત્રો અહીંયા આપણે જૈવ વિવિધતાવાળું જે ટૉપિક છે એની પ્રસ્તાવનાને પૂરું કરીએ છીએ અહીંયા. હવે મિત્રો આપણે જોઈશું આ જે જૈવ વિવિધતા છે એના કેટલા પ્રકારો છે. બરાબર? ઓકે. તો અહીંયા હું ફક્ત ટાઇટલ આપું છું, જૈવ વિવિધતાના પ્રકારો. તો મિત્રો હમણાં જ આપણે જોયું કે ભાઈ જૈવ વિવિધતા આપણને અલગ અલગ સ્તરોમાં જોવા મળે છે. અલગ અલગ સ્તરો એટલે સમજી લો કે જૈવિક સંગઠનના અલગ અલગ સ્તરો, અથવા તો આપણે એમ કહીએ કે ભાઈ સજીવ સંગઠનના વિવિધ સ્તરો. સજીવ સંગઠનના વિવિધ સ્તરોની આપણે જો વાત કરીએ તો સજીવ સંગઠનના વિવિધ સ્તરો એટલે કયા? જે ઓલરેડી આપણે 11મા ધોરણમાં સજીવની અંદર અલગ અલગ સ્તરો જોઈ ગયા છીએ. દાખલા તરીકે સમજી લો કે આપણી જોડે છે જૈવિક અણુઓ. આપણી જોડે જૈવિક અણુઓ છે જેને આપણે કહેતા હતા બૃહદ અણુઓ. બરાબર? તો આ જૈવિક અણુઓ ભેગા થાય છે. તો જૈવિક અણુઓ ભેગા થાય છે એટલે શું બને છે મિત્રો? અંગિકાઓ બને છે. બરાબર? ચલો, અંગિકાઓ ભેગી થાય છે એટલે કે કોષોનું નિર્માણ થાય છે. એટલે અંગિકાઓ ભેગી થઈને કોષો બનાવે છે. કોષો ભેગા થઈને શું બનાવશે મિત્રો? પેશીઓ બનાવે છે. પેશીઓ ભેગી થાય છે એટલે અંગ બને છે. અંગો બને છે. અંગો ભેગા થાય છે એટલે અંગતંત્રો બને છે. અંગતંત્રો ભેગા થાય છે એટલે વ્યક્તિગત સજીવ બને છે. સજીવો ભેગા થાય છે, બરાબર, એટલે વસ્તી બને છે. વસ્તી ભેગી થાય છે એટલે કે પ્રકારનો જૈવિક સમુદાય બને છે. જૈવિક સમુદાય અને પર્યાવરણીય પરિબળો ભેગા થાય એટલે કે આપણને જોવા મળે છે નિવસન તંત્ર. નિવસન તંત્રો ભેગા થાય છે એટલે આપણને જૈવ વિસ્તારો જોવા મળે છે. જૈવ વિસ્તારો ભેગું થાય છે એટલે આપણને જોવા મળે છે જૈવાવરણ. તો આ શું છે મિત્રો? તો આ સજીવ સંગઠનના અલગ અલગ સ્તરો છે. તો સજીવ સંગઠનના અલગ અલગ સ્તરોમાં દરેક સ્તરમાં આપણને વેરાયટી, વિવિધતા જોવા મળે છે. દાખલા તરીકે ધ્યાન રાખજો કે ભાઈ જૈવિક અણુઓ, બૃહદ અણુઓ. તો બૃહદ અણુઓ સજીવમાં એક જ પ્રકારના છે ના? ઘણા બધા પ્રકારના બૃહદ અણુઓ છે કે ભાઈ પ્રોટીન છે, લિપિડ છે, કાર્બોદિત છે,
ઉત્સેચકો છે, અંતઃસ્ત્રાવો છે, વિટામિન્સ છે, બરાબર. ઓકે, તો ઘણા બધા પ્રકારના બૃહદ અણુઓ આપણને જોવા મળે છે, જૈવિક અણુઓ આપણને જોવા મળે છે. તો જે જીવોની અંદર જે રાસાયણિક પદાર્થો જોવા મળે છે એ પણ એક પ્રકારના હોતા નથી. ચલો, પ્રોટીનની જ આપણે વાત કરીએ તો ફક્ત પ્રોટીન પણ એક પ્રકારનું છે ના, કેટલાય અલગ અલગ પ્રકારના પ્રોટીન આપણને જોવા મળે છે. લિપિડ તો લિપિડ એક પ્રકારનું છે ના, કાર્બોદિત, પોલિસેકેરાઇડ ઘણા બધા પ્રકારના છે, બરાબર ને. તો અણુઓમાં પણ વિવિધતા છે. બીજા સ્તરની અંદર જોઈએ, અંગિકા એક જ પ્રકારની હોય છે કોષમાં ના, કેટલીય પ્રકારની અંગિકાઓ હોય છે કે ભાઈ લાઇસોજોમ છે, કણાભસૂત્ર છે, અંતઃકોષ રસજાળ છે, હરિતકણ છે, બરાબર, મેસોજોમ્સ છે, રિબોઝોમ્સ છે. તો અંગિકાઓમાં પણ શું છે, વેરાયટી છે, વિવિધતા રહેલી છે. કોષો તે એક જ પ્રકારના છે ના, કેટલાય પ્રકારના કોષો આપણા પ્રાણી કોષો છે, વનસ્પતિ કોષો છે, દરેકની રચના અલગ અલગ છે. પ્રાણી કોષોમાં પણ અલગ અલગ પ્રકારના, વનસ્પતિ કોષો પણ અલગ અલગ પ્રકારના જોવા મળે છે. પેશીઓની આપણે વાત કરીએ તો પેશીમાં પણ વિવિધતા છે, એક જ પ્રકારની પેશી નથી. પ્રાણી પેશીની આપણે વાત કરીએ તો એમાં અધિચ્છદ પેશી છે, સંયોજક પેશી છે, સ્નાયુ પેશી છે, ચેતા પેશી છે. વનસ્પતિ પેશીની વાત કરીએ તો એમાં વર્ધનશીલ પેશીઓ છે, એ જ રીતે સ્થાયી પેશીઓ છે. સ્થાયી પેશીઓમાં પણ સરળ છે, જટિલ છે, મૃદુતક, સ્થૂલકોણક, દ્રઢોતક, જટિલમાં અન્નવાહક અને જલવાહક પેશી. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એમ કે વિવિધતા છે. અંગો તો એક જ પ્રકારનું અંગ છે, આપણા શરીરમાં ઘણા બધા અંગો છે અને ઘણા બધા અંગો ભેગા થઈને અંગતંત્રો બનાવે છે. તો અંગતંત્ર પણ એક પ્રકારનું છે ને, પાચન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, પ્રજનન તંત્ર, આ બધા તંત્રો આપણને અલગ અલગ જોવા મળે છે. સજીવો તો એક જ પ્રકારના ના ભાઈ, સજીવો તો ઘણા બધા પ્રકારના છે, એને આપણે 5 જીવ સૃષ્ટિની અંદર વિભાજિત કરેલું છે. સમુદાયો કેટલાય પ્રકારના, નિવસન તંત્રો કેટલાય પ્રકારના છે. તો ટૂંકમાં કહેવાનો મતલબ એમ કે દરેકે દરેક સજીવના સંગઠનના દરેક સ્તરે આપણને વેરાયટી એટલે કે વિવિધતા જોવા મળે છે. ઠીક છે, ઓકે. તો મિત્રો, હવે આ જે વિવિધતા છે, વિવિધતાને ધ્યાનમાં રાખીને એક સરસ મજાનું નામ આપેલું છે, એડવર્ડ વિલ્સન. તો એડવર્ડ વિલ્સન નામના જે વૈજ્ઞાનિક છે, એડવર્ડ વિલ્સને આપણને સજીવ સંગઠનના અલગ અલગ સ્તરોમાં રહેલી જે વિવિધતા છે એ વિવિધતાને આપણે 3 સ્તરોમાં વિભાજિત કરી શકીએ છીએ. તો એ જે 3 સ્તરોમાં, અથવા તો એમ કહી શકો કે ભાઈ 3 પ્રકારની જૈવ વિવિધતા છે એનું આપણે નિદર્શન કરી શકીએ છીએ. તો એ 3 પ્રકારનું જે જૈવ વિવિધતાનું નિદર્શન છે અને જે 3 પ્રકારો પડે છે એની સમજણ આપણને કોણ આપે છે? એડવર્ડ વિલ્સન સરે આપેલી છે, બરાબર. ઓકે, તો 1 બાય 1 આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. તો એક જે વિવિધતા રહેલી છે એ વિવિધતા હોય છે જનીનિક વિવિધતા, જેને જીનેટિક ડાયવર્સિટી તરીકે ઓળખવામાં આવે છે. તો બહુ સરળ શબ્દોમાં મિત્રો અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું આપણે કે જનીનિક વિવિધતા એટલે શું. તો શબ્દ ઉપરથી તો એટલી ખબર પડી જાય છે કે ભાઈ જનીનોમાં રહેલી વિવિધતા. માની લો કે આપણે એક વ્યક્તિથી બીજા વ્યક્તિની વાત કરીએ તો એક વ્યક્તિ બીજા વ્યક્તિથી અલગ પડે છે. ચાલ, બાલ, ડાલ, બાલ, ચામડીનો રંગ, દરેક વસ્તુમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિથી અલગ પડે છે. તો આ જે જુદાપણું આવે છે ક્યાંથી? તો આ જુદાપણું છે એ જનીનોની અંદર રહેલી ભિન્નતા છે. કારણ કે એક વ્યક્તિના જનીન છે, આપણે આગળના ચેપ્ટરોમાં ભણી ગયા, 0.1% એક વ્યક્તિથી બીજા વ્યક્તિના જનીનની અંદર ડિફરન્ટ એટલે કે તફાવત જોવા મળે છે. કેટલો? 0.1%. અને એટલા માટે આટલી બધી વિવિધતા આપણને જોવા મળે છે. તો બધા વ્યક્તિઓ છીએ આપણે બધા હોમોસેપિયન્સ. વી ઓલ આર હોમોસેપિયન્સ. આપણી આખી આ જે જાતિ છે હોમોસેપિયન્સ, માનવ જાતિ છે. અને આ માનવ જાતિની અંદર પણ સજીવોમાં ભિન્નતા જોવા મળે છે. તો આ ક્યાંથી આવે છે? તો આ જે ભિન્નતા છે એ જીનેટિકલી છે, જનીનિક ભિન્નતા છે, બરાબર. એટલે કે જનીનના સ્તરે સજીવોમાં જોવા મળતી વિવિધતાને જનીનિક વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો અહીંયા આપણે લખીશું સજીવોની જાતિઓમાં જનીનિક ભિન્નતા જોવા મળે છે. તો આ જીનેટિક લેવલે જનીનોના કારણે જે ભિન્નતા પેદા થાય છે એને જનીનિક ભિન્નતા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો એને બહુ સરસ મજાના ઉદાહરણ દ્વારા અહીંયા સમજાવવાનો મિત્રો પ્રયત્ન કરેલો છે.
ઉદાહરણ શું છે આપણે એની અહીંયા વાત કરી લઈએ. ઓકે, તો તમને ઉદાહરણ જે આપેલું છે એ છે કંઈક હિમાલયના વિવિધ ભાગોમાં, હિમાલયના વિવિધ ભાગો કહો કે ભાઈ વિવિધ વિસ્તારો કહો. તો હિમાલયના વિવિધ વિસ્તારોમાં આપણને એક ચોક્કસ પ્રકારની ઔષધીય વનસ્પતિ જોવા મળે છે, ઔષધીય વનસ્પતિ. અને એ ઔષધીય વનસ્પતિનું નામ છે સર્પગંધા. સર્પગંધા. સર્પગંધાનું વૈજ્ઞાનિક નામ છે રાવોલ્ફિયા વોમિટોરિયા. રાવોલ્ફિયા વોમિટોરિયા. વોમિટોરિયા. અને આ રાવોલ્ફિયા વોમિટોરિયાની અંદર આપણને એક ચોક્કસ પ્રકારનું રસાયણ જોવા મળે છે અને એ રસાયણનું નામ છે રિઝરપિન. રસાયણનું નામ છે મિત્રો રિઝરપિન. અને આ રિઝરપિન જે રસાયણ છે એ કેટલાક સર્પગંધાની અંદર સંકેન્દ્રણની દ્રષ્ટિએ વિવિધતા દર્શાવે છે. તો કેટલાક સર્પગંધાની અંદર એની જે ક્ષમતા છે, એની જે પોટેન્શિયાલિટી છે એના સંદર્ભમાં વિવિધતા દર્શાવે છે. મુદ્દો તમને હું સમજાવવાનો પ્રયત્ન કરું, કારણ કે આ રીતે અલગ અલગ મુદ્દાઓ આપણે કેમ પાડેલા છે. તો એનું કારણ છે મિત્રો કે ભાઈ આ મુદ્દો બહુ જ અગત્યનો છે કે જેના ઉપરથી નીટ અને બોર્ડની અંદર MCQs પૂછાઈ શકે છે. તો અહીંયા સેન્ટરમાં આપણે રાખવાનું છે સર્પગંધાને. તો પ્રશ્નો એવા પૂછાઈ શકે કે ભાઈ આ જે સર્પગંધા છે ક્યાં જોવા મળે છે? તો હિમાલયના વિવિધ વિસ્તારોમાં. કઈ કેટેગરીની વનસ્પતિ છે? તો ઔષધીય છે. વૈજ્ઞાનિક નામ શું છે? તો રાવોલ્ફિયા વોમિટોરિયા છે. કયું રસાયણ જોવા મળે છે? તો રિઝરપિન રસાયણ એની અંદર જોવા મળે છે. બરાબર. અથવા તો ઊંધું પૂછાય કે ભાઈ રિઝરપિન રસાયણ શામાં જોવા મળે છે? તો સર્પગંધામાં જોવા મળે છે. સર્પગંધા ના આપેલું હોય તો રાવોલ્ફિયા વોમિટોરિયા જે એનું વૈજ્ઞાનિક નામ છે. તો અહીંયા મુદ્દો શું તમને કીધો છે કે સમજી લો કે આ એક વિસ્તાર છે હિમાલયનો, આ એક બીજો હિમાલયનો વિસ્તાર છે. આને એ નામ આપીએ, આને બી નામ આપીએ. અહીંયા પણ આપણને સર્પગંધા જોવા મળે છે, અહીંયા પણ આપણને સર્પગંધા જોવા મળે છે. બરાબર. તો અહીંયા હિમાલયના વિવિધ વિસ્તારોમાં સર્પગંધા નામની ઔષધીય વનસ્પતિ જોવા મળે છે. પણ આ ઔષધીય વનસ્પતિ અહીંયા પણ સર્પગંધા છે, અહીંયા પણ સર્પગંધા છે. બંનેની વેરાયટી અલગ છે. બંનેની જે જાતિ છે અલગ અલગ પડે છે. કઈ રીતે? તો અહીંયા જે સર્પગંધા છે એની અંદર જે રિઝરપિન નામનું રસાયણ છે એ રસાયણનું સંકેન્દ્રણ આમાં વધારે છે માની લઈએ, અને આમાં રિઝરપિન રસાયણ છે એનું સંકેન્દ્રણ વધારે છે, જ્યારે અહીંયા જે સર્પગંધા છે બીજા વિસ્તારમાં જોવા મળે છે એમાં રિઝરપિનનું સંકેન્દ્રણ ઓછું છે. ક્ષમતાની વાત કરીએ તો અહીંયા જે સર્પગંધા જોવા મળે છે એની ક્રિયાશીલતા, એની જે ક્ષમતા છે, એની જે પોટેન્શિયાલિટી છે એ અહીંયા વધારે જોવા મળે છે, જ્યારે અહીંયા જે સર્પગંધા જોવા મળે છે એમાં એની ક્રિયાશીલતા આપણને ઓછી જોવા મળે છે. જુઓ, છે બંને સર્પગંધા જ, બરાબર. બંને રાવોલ્ફિયા વોમિટોરિયા છે. રિઝરપિન અહીંયા પણ છે, રિઝરપિન આમાં પણ છે. પણ અહીંયા જે રિઝરપિન છે સંકેન્દ્રણ વધારે છે, આમાં રિઝરપિનનું સંકેન્દ્રણ ઓછું છે. અહીંયા રિઝરપિન જે છે એની કામ કરવાની ક્ષમતા વધારે છે, અહીંયા ઓછી છે. એટલે છે બંને સર્પગંધા, પણ બંને સર્પગંધાની શું થઈ? અલગ અલગ જાતિ થઈ. અને આ શાના કારણે પેદા થયું? એની અંદર રહેલા જનીનોના કારણે. કારણ કે આની અંદર જે જનીનો છે આની અંદર જનીનોમાં થોડો ઘણો 19-20નો તફાવત હશે, અને એટલા માટે આની અંદર રહેલી જનીનિક ભિન્નતાના કારણે સર્પગંધાની અંદર પણ આપણને અલગ અલગ જાતિઓ જોવા મળે છે કે જે એની અંદર રહેલા રસાયણની ક્ષમતા અને એની અંદર રહેલા રસાયણના સંકેન્દ્રણના સંદર્ભમાં વિવિધતા દર્શાવે છે. તો આ વિવિધતા કેમ પેદા થઈ? તો આ વિવિધતા પેદા થઈ બીકોઝ ઓફ જનીનોના કારણે. તો જનીનોના કારણે જે વિવિધતા પેદા થાય છે એને જનીનિક વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. આગળ જતાં જનીનિક વિવિધતાને એક બીજા બે ઉદાહરણથી આપણને સમજાવેલું છે. દાખલા તરીકે ચોખાની. ભારતની અંદર ચોખાની કેટલી જાતિઓ જોવા મળે છે? તો ભારતમાં ચોખાની જે જાતિઓ છે એની સંખ્યા તમને કંઈક આપેલી છે 50,000. ચલો, એ જ રીતે કેરીની કેટલી ભારતની અંદર જાતિઓ જોવા મળે છે? તો કેરીની જાતિઓ છે લગભગ 1000, એટલે કે 1000 જાતિઓ આપણને જોવા મળે છે. ઠીક છે. તો આ ચોખાની જાતિઓ આટલી બધી, કેરીની આટલી બધી જાતિઓ કેમ? કારણ કે એની અંદર આ જે વિવિધતા પેદા થઈ કેમ થઈ? એમના જનીનોની ભિન્નતાના કારણે. બરાબર.
તો જીનેટિક લેવલે જે વિવિધતા જોવા મળે છે એને જનીનિક વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. ઠીક છે, ચાલો હવે આપણે બીજા નંબરની જે વિવિધતા છે એનો આપણે અભ્યાસ કરી લઈએ. કે બીજી જે વિવિધતા છે એને જાતિ વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. જાતિ વિવિધતા. બહુ સરળ મુદ્દો છે. તો જાતિ વિવિધતા એટલે કે જાતિઓની સંખ્યા. દરેક જગ્યાએ એવું તમને નહીં જોવા મળે કે દરેક જગ્યાએ જાતિઓનું પ્રમાણ સરખું હશે. માની લો કે ભાઈ રણ વિસ્તાર છે, તો રણ વિસ્તારમાં જોવા જશો તો એટલી બધી સજીવોની જાતિઓ નહીં જોવા મળે. અને એવી જ રીતે જો તમે દરિયામાં જશો તો દરિયામાં સજીવોની જાતિઓની સંખ્યા વધારે હશે. એના કરતાં વધારે જાતિઓની સંખ્યા આપણને જંગલ વિસ્તારમાં જોવા મળે છે. બરાબર ને? કે એટલે કે દરેક વિસ્તારમાં આપણને જાતિઓની જે સંખ્યા છે એની અંદર વિવિધતા જોવા મળે છે. તો જાતિના લેવલે જે વિવિધતા જોવા મળે છે મિત્રો, એ વિવિધતાને જાતિ વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. એક સરસ મજાના ઉદાહરણથી આ મુદ્દો આપણને સમજાવેલો છે. બરાબર? કે એનો પંચલાઈન જ હું અહીંયા લખું છું. આપણને બે વિસ્તારોના નામ આપેલા છે કે ભાઈ પશ્ચિમ ઘાટ અને બીજું જે આપેલું છે એ પૂર્વ ઘાટ. બરાબર? તો પશ્ચિમ ઘાટ જે છે ત્યાં જાતિ વિવિધતાનું પ્રમાણ વધારે જોવા મળે છે, જ્યારે પૂર્વ ઘાટમાં જાતિ વિવિધતાનું પ્રમાણ ઓછું જોવા મળે છે. હવે તમે આને અલગ અલગ રીતે દર્શાવી શકો છો અને અલગ અલગ રીતે પ્રશ્નો પૂછી શકાય છે કે ભાઈ પૂર્વ ઘાટમાં જોવા મળતી જાતિ વિવિધતા પશ્ચિમ ઘાટમાં જોવા મળતી જાતિ વિવિધતા કરતાં ઓછી છે, એ પણ ચાલે. પશ્ચિમ ઘાટમાં જોવા મળતી જાતિ વિવિધતાનું પ્રમાણ પૂર્વ ઘાટમાં જોવા મળતી જાતિ વિવિધતા કરતાં વધારે છે, એમ પણ ચાલે. બરાબર ને? તો જાતિના લેવલે જે વિવિધતા છે એને જાતિ વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. કે ચાલો મિત્રો, અહીંયા એક એનસીઆરટી બુકમાં મુદ્દો આપેલો નથી પણ નીટની અંદર પૂછાઈ શકે છે, એટલા માટે મુદ્દાને હું અહીંયા ચલાવું છું. બરાબર? તો જાતિ વિવિધતાની અંદર આપણે જોઈશું કે ભાઈ R.H. વિટેકર. બરાબર? તો R.H. વિટેકર સર છે. R.H. વિટેકરનું તો નામ આપણને ખબર છે, એ જ R.H. વિટેકર કે જેમણે આપણને 5 જીવ સૃષ્ટિ વર્ગીકરણ કરીને આપેલું છે. તો એ R.H. વિટેકર સાહેબે જ જાતિ વિવિધતા છે અને ફરીથી 3 ભાગમાં વહેંચેલી છે. બરાબર? તો આ R.H. વિટેકરે જાતિ વિવિધતા છે ને 3 અલગ અલગ ટર્મ્સમાં ડિસ્ક્રાઇબ કરેલી છે. 3 અલગ અલગ શબ્દોની અંદર ડિસ્ક્રાઇબ કરેલી છે, સમજાવેલી છે. તો એમને ક્યારે ડિસ્ક્રાઇબ કરી? તો ઘણી જગ્યાએ લખેલું છે 1965, ઘણી જગ્યાએ લખેલું છે 1972. તો અહીંયા બંને આંકડા લખું છું, જો કે આંકડાનું અહીંયા કોઈ મહત્ત્વ છે નહીં. મહત્ત્વ અહીંયા જે છે એ છે કે ભાઈ કેટલા પ્રકારની જાતિ વિવિધતા R.H. વિટેકરના મતે છે ને એમને કઈ પેટર્ન સમજાવી. ઓકે, તો R.H. વિટેકર સાહેબ છે, બરાબર, તો એમના મતે જાતિ વિવિધતા છે એ 3 પ્રકારની હોઈ શકે છે. એક છે આલ્ફા વિવિધતા, એક બીટા વિવિધતા અને બીજી છે ગામા વિવિધતા. બરાબર? તો આલ્ફા, બીટા અને ગામા વિવિધતા. ક્લિયર? કે તો આ 3 વિવિધતા જાતિ વિવિધતાના અંડરમાં જ આવશે અહીંયા, કે જે આપણને R.H. વિટેકર સાહેબે આપેલી છે. ઓકે, તો અહીંયા મિત્રો આપણે સૌથી પહેલાં જોઈ લઈએ કે ભાઈ આલ્ફા વિવિધતા એટલે શું. તો આલ્ફા વિવિધતા એટલે કે કોઈ એક વિસ્તારમાં, આલ્ફા વિવિધતા એટલે સમજી લો કે કોઈ એક વિસ્તારમાં એક જ નિવસન તંત્રમાં ઓર એક નિવસન તંત્રમાં કેટલી કુલ જાતિઓ છે એ વિસ્તાર, એ નિવસન તંત્ર જાતિઓના સંદર્ભમાં કેટલું સમૃદ્ધ છે, ત્યાં જાતિઓમાં કેટલી રિચનેસ જોવા મળે છે. બરાબર? તો એને એ નિવસન તંત્રની અથવા તો એ જે આપેલી વિસ્તાર છે એની શું કહીશું આપણે? આલ્ફા વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. પણ અહીંયા યાદ રાખવાનું, દરેક નિવસન તંત્રમાં, એમ બધાનું ટોટલ નહીં કરવાનું, કોઈ પણ એક નિવસન તંત્રમાં અથવા તો કોઈ પણ એક આપેલ વિસ્તારમાં કેટલી જાતિઓ જોવા મળે છે એ જાતિઓની ગણતરી કરીને કે ભાઈ આટલી જાતિઓ છે ટોટલ. બરાબર? તો એ નિવસન તંત્રની એને કહેવાય આલ્ફા વિવિધતા. બરાબર ને? ઓકે, તો અહીંયા આપણે લખીશું એક નિવસન તંત્રમાં જોવા મળતી જાતિઓની સંખ્યા. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, સમજી લો કે મારી જોડે અહીંયા કોઈ નિવસન તંત્ર છે
માની લો કે આ છે એક તળાવનું નિવસન તંત્ર, બરાબર. ચલો એની બાજુમાં કોઈ સમજી લો કે તૃણ પ્રદેશનું નિવસન તંત્ર પણ છે, તો આ છે તૃણભૂમિનું નિવસન તંત્ર, બરાબર. ઓકે, તો મારે કોઈ પણ એક જ નિવસન તંત્રને અહીંયા ધ્યાનમાં રાખવાનું કે ભાઈ તળાવના નિવસન તંત્રમાં જાતિઓની સંખ્યા કેટલી છે, આ જે તળાવ છે જાતિઓની દ્રષ્ટિએ કેટલું સમૃદ્ધ છે, બસ. તો એને શું કહેવાય? આલ્ફા વિવિધતા. પછી મારે આને ધ્યાનમાં નહીં રાખવાનું, આને ધ્યાનમાં રાખવું તો પછી આને ધ્યાનમાં રહી. કોઈ પણ એક જ નિવસન તંત્રમાં ધ્યાનમાં રાખવાનું, કોઈ પણ એક જ વિસ્તારમાં ધ્યાનમાં રાખવાનું, બરાબર. તો એને શું કહીશું આપણે? આલ્ફા વિવિધતા. ચાલો, એના પછી આપણે જોઈએ બીટા વિવિધતા. તો બીટા વિવિધતા એટલે શું? તો બીટા વિવિધતા એટલે કે આપેલ વિસ્તારની અંદર નિવસન તંત્રોની વચ્ચે જાતિ વિવિધતા છે એની સરખામણી કરવાની છે. દાખલા તરીકે અહીંયા તળાવની અંદર આ તળાવનું નિવસન તંત્ર છે ને આ કયું છે? તૃણભૂમિનું નિવસન તંત્ર છે. તો આ બે જે નિવસન તંત્રો છે એ બે નિવસન તંત્રોની અંદર કેટલી જાતિઓ જોવા મળે છે, બરાબર. અને એ જે જાતિઓ છે એ બંને નિવસન તંત્રની જે જાતિઓ છે એને એકબીજા સાથે આપણે સરખામણી કરીએ છીએ અહીંયા, તો એ જે છે એને શું કહીશું આપણે? બીટા વિવિધતા. એટલે માની લો કે અહીંયા 5 જાતિઓ છે અને અહીંયા કેટલી છે? 10 જાતિઓ છે. તો ટોટલ કેટલી થાય છે? અહીંયા 15 જાતિઓ. કેટલી જાતિઓ થશે? અહીંયા 15 જાતિઓ થાય છે. પણ તૃણભૂમિમાં જાતિની સમૃદ્ધિ વધારે છે, તળાવમાં જાતિ સમૃદ્ધિ કેવી છે? ઓછી છે, બરાબર. તો અહીંયા આ નિવસન તંત્રો વચ્ચે જાતિ સમૃદ્ધિ અને જાતિઓની જે સંખ્યા છે એની સરખામણી જ્યારે તમે કરો છો તો એ વિવિધતા છે એને બીટા વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. તેની વ્યાખ્યામાં આપણે કંઈક આપણે લખી શકીએ છીએ આવી રીતે કે ભાઈ આપેલ વિસ્તારમાં બરાબર કે નિવસન તંત્રો આપેલ વિસ્તારમાં નિવસન તંત્રોમાં જોવા મળતી જાતિઓની સમૃદ્ધિ અથવા સંખ્યાના પ્રમાણ તથા તેમની સરખામણીને શું કહીશું મિત્રો? બીટા વિવિધતા કહે છે. બીટા વિવિધતા કહે છે. એટલે અહીંયા બીટા વિવિધતા મિત્રો ધ્યાન રાખવાનું છે, કોઈ બે નિવસન તંત્રોની વાત કરવાની છે, બરાબર ને. એટલે બે નિવસન તંત્રો લેવાના છે અને બે નિવસન તંત્રોમાં જાતિઓની સંખ્યાની ગણતરી કરવાની છે અને પછી કમ્પેરિઝન કરવાની છે કે ભાઈ કયા નિવસન તંત્રમાં જાતિ સમૃદ્ધિ વધારે છે, બરાબર. પણ આમાં યાદ રાખવાનું કે ભાઈ નિવસન તંત્રોની વચ્ચે જાતિ સમૃદ્ધિની સરખામણી, બરાબર. તો એને કહેવાય બીટા વિવિધતા, બરાબર. ચાલો, એ જ રીતે આપણે અહીંયા જોઈ લઈએ હવે કઈ છે? ગામા વિવિધતા. તો માની લો કે આપણું આખું આજે બોર્ડ છે કોઈ ચોક્કસ વિસ્તાર છે, બહુ જ મોટો ભૌગોલિક વિસ્તાર છે અને બહુ જ મોટા ભૌગોલિક વિસ્તારની અંદર ઘણા બધા નિવસન તંત્રો જોવા મળે છે કે ભાઈ આ પહાડોનું નિવસન તંત્ર છે, બરાબર, કે ભાઈ આ દરિયાનું નિવસન તંત્ર છે, બરાબર. ચલો ભાઈ આ સરોવરનું નિવસન તંત્ર છે, બરાબર. કે એટલે ગામા વિવિધતા એટલે શું? તો ગામા વિવિધતા એટલે આપેલ ભૌગોલિક વિસ્તારમાં જોવા મળતા જેટલા પણ નિવસન તંત્રો છે બધા જ નિવસન તંત્રોમાં જોવા મળતી કુલ જાતિઓની સંખ્યા, કુલ જાતિ સમૃદ્ધિ પ્રમાણ, એને કહેવાય ગામા વિવિધતા. દાખલા તરીકે અહીંયા 10 છે, અહીંયા 5 છે, બરાબર. ઓકે, અહીંયા 50 છે, અહીંયા 40 છે, અહીંયા 100 છે. તો જેટલા પણ નિવસન તંત્રો છે બધા કુલ ટોટલ એમ ગામા વિવિધતા એટલે કે બધા જ નિવસન તંત્રોમાં આપેલ વિસ્તારો, એક ચોક્કસ વિસ્તાર તમને આપેલો હોય, એ વિસ્તારની અંદર જેટલા પણ નિવસન તંત્રો હોય, કેટલા પણ વસવાટ હોય, બધા જ વસવાટની અંદર જેટલી પણ જાતિઓ છે એ બધી જ જાતિઓની કુલ સંખ્યા, બરાબર, એટલે કે ગામા વિવિધતા. એટલે આપેલ વિસ્તારની અંદર માની લો કે તળાવનું છે નિવસન તંત્ર, તૃણભૂમિ છે, પહાડો છે, સરોવર છે, દરિયો છે, બરાબર. તો એ બધા જેટલા પણ નિવસન તંત્રો છે બધા નિવસન તંત્રોમાં કેટલી જાતિઓ છે બધાની સંખ્યાની કુલ ગણતરી એમ, એટલે કે ગામા વિવિધતા. એટલે 10 ને 5 15 તો થયા, 15 ને 100 115, 115 ને 50 165, 165 ને 40 204. એટલે ટોટલ ગામા વિવિધતા કેટલી થઈ કહેવાય? 204, બરાબર ને. ઓકે,
તો અહીંયા આપણે જોઈશું કે ગામા વિવિધતા એટલે શું કે ભાઈ આપેલ ભૌગોલિક વિસ્તારમાં જોવા મળતા બધા જ નિવસન તંત્રોની કુલ જાતિઓની સંખ્યાને ગામા વિવિધતા કહે છે ઓકે। તો મિત્રો અહીંયા આપણે પૂરું કર્યું RH વિટેકરમાં RH વિટેકરની જોવા મળતી 3 જાતિ વિવિધતાઓ, આલ્ફા વિવિધતા, બીટા વિવિધતા અને ગામા વિવિધતા, બરાબર। ચલો ત્રીજા પ્રકારની જે વિવિધતા છે એની ચર્ચા આપણે અહીંયા કરી લઈશું, બરાબર। તો એ જે વિવિધતા છે એને કહીશું આપણે પરિસ્થિતિકીય વિવિધતા અથવા તો એને નિવસન તંત્રીય વિવિધતા તરીકે પણ ઓળખવામાં આવે છે। નિવસન તંત્રીય વિવિધતા તો બહુ સરસ મજાના ઉદાહરણથી આપણને આવું સમજાવેલું છે કે ભાઈ ભારત દેશ આપણો છે તો ભારત દેશની અંદર આપણને કેટલાય પ્રકારના નિવસન તંત્રો જોવા મળે છે। ભારતમાં તમે જે માંગો, તમે જે ડિઝાઇન માંગો, તમે જે પેટર્ન માંગો એમાં નિવસન તંત્રો જોવા મળશે। ભારતની અંદર સમજી લો કે ભાઈ જંગલ વિસ્તાર છે, રણ પ્રદેશ છે, તૃણભૂમિ છે, સમુદ્ર તટ છે, વર્ષાવન છે, બરાબર। પછી ગરમ પાણીના કુંડ છે, ખારા પાણીના સરોવરો છે, તમે માગો એ પ્રકારના નિવાસસ્થાનો, બર્ફીલા પ્રદેશો છે, બધા જ પ્રકારના નિવાસસ્થાનો ઓલમોસ્ટ ભારતની અંદર જોવા મળે છે, બરાબર ઓકે। તો ભારત એ વિવિધ પ્રકારના વસવાટ અને વિવિધ પ્રકારના નિવસન તંત્રોનું એક સ્થાન ગણાય છે। તો જેટલા અલગ અલગ પ્રકારના વસવાટો હશે એટલું જ જાતિ વિવિધતાનું પ્રમાણ પણ આપણને વધારે જોવા મળશે। સમજી લો કે આપણી જોડે ફક્ત રણ પ્રદેશ જ હોત તો રણ પ્રદેશ હોત તો ફક્ત એવી જ જાતિઓ જોવા મળતી કે જે રણ પ્રદેશમાં યોગ્ય છે અથવા તો રણ પ્રદેશ માટે સ્યુટેબલ છે, પણ આપણી જોડે રણ પ્રદેશ છે તો એ પણ જાતિઓ છે। આપણી જોડે જંગલ વર્ષાવન છે તો વર્ષાવનની પણ પોતાની એક વનસ્પતિ અને પ્રાણીઓની જાતિઓનો એક આખો સમૂહ હશે કે જે ફક્ત ત્યાં જ જોવા મળે, બીજે ન જોવા મળે। આપણી જોડે બર્ફીલા પ્રદેશો પણ છે, આપણી જોડે સમુદ્ર તટ પણ છે, ખારા પાણીના સરોવરો પણ છે। તો દરેક વસવાટની અંદર જોવા મળતી વનસ્પતિ અને પ્રાણીઓની જે જાતિઓ છે એમાં અપાર વિવિધતા રહેલી છે, બરાબર। તો ભારતની અંદર આટલી બધી નિવસન તંત્રોમાં શું રહેલી છે? વિવિધતા છે। તો નિવસન તંત્રોની વિવિધતાના કારણે જાતિઓની અંદર, સજીવોની અંદર, જીવોની અંદર આપણને વિવિધતા જોવા મળે છે। આટલા બધા નિવસન તંત્રો છે એટલા માટે આપણી જોડે, ભારતની જોડે ઘણી બધી શું છે મિત્રો? જૈવ વિવિધતા ભરેલી છે, બરાબર ને ઓકે। તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે ભાઈ ભારત, બધા ઉદાહરણ નહીં લખું અહીંયા, બરાબર। મેં ઓલરેડી ઉદાહરણ બોલી દીધા છે કે ભારતમાં કેટલા પ્રકારના નિવસન તંત્રો, કેટલા પ્રકારના વસવાટ જોવા મળે છે એની અહીં યાદી આપણે નહીં બનાવીએ, ફક્ત લખીશું અહીંયા કે ભાઈ ભારતે વિવિધ પ્રકારના નિવસન તંત્રો અને વસવાટ ધરાવે છે। ભારત વિવિધ નિવસન તંત્રીય વિવિધતા ધરાવે છે। અહીંયા કૌંસમાં લખીશું વસવાટ, નિવાસ સ્થાનો ધરાવે છે, એટલે ટૂંકમાં ભારત એક એવો દેશ છે કે જેની અંદર વિવિધ પ્રકારના નિવાસ સ્થાનો, વિવિધ પ્રકારના નિવસન તંત્રો જોવા મળે છે, બરાબર ને। તો વિવિધ વસવાટ છે, વિવિધ નિવસન તંત્રો છે, તો નિવસન તંત્રોની વિવિધતા છે અને એના કારણે જીવોની અંદર આપણને વિવિધતા જોવા મળે છે। તો ભારતમાં તો મિત્રો આટલી બધી વિવિધતા છે, પણ આની સરખામણી જ્યારે આપણે નોર્વે સાથે કરીએ છીએ, નોર્વે ઓકે, હવે નોર્વે કેવા પ્રકારનો દેશ છે? તો નોર્વે છે, નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન, આ એક શબ્દ વપરાયેલો છે સ્કેન્ડિનેવિયન, તો નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન દેશની અંદર આટલી બધી નિવસન તંત્રીય વિવિધતા ભારતમાં જે જોવા મળે છે એટલી બધી જોવા મળતી નથી। એનો મતલબ શું થયો કે ભાઈ નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન પ્રદેશમાં જાતિ વિવિધતાનું પ્રમાણ આપણને ભારત જેટલું જોવા મળતું નથી, ઓકે મિત્રો। તો અહીંયા આપણે પૂરું કરીએ છીએ આ ચેપ્ટરની પ્રસ્તાવના, એટલે કે જૈવ વિવિધતા અને જૈવ વિવિધતાના અલગ અલગ પ્રકારો, ઓકે।
વૈજ્ઞાનિકનું નામ અહીંયા યાદ રાખશું, એડવર્ડ વિલ્સન. એક પ્રકારની જનીનિક જૈવ વિવિધતા છે, બીજો જાતિ વિવિધતા છે. ઓકે, એટલે વિવિધતા કેટલા સ્તરે જોવા મળે છે? તો જનીનિક સ્તરે છે વિવિધતા, જાતિના સ્તરે વિવિધતા છે, અને પરિસ્થિતિકીય વિવિધતા આપણને જોવા મળે છે. ઠીક છે મિત્રો, તો અહીંયા આપણે આ ટૉપિક પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં બીજા ટૉપિકથી આપણે શરૂ કરીશું. થેન્ક યુ વેરી મચ.